નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 12/4/2024 વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી। તો કપાસ નીચો ભાવ 1300 થી ઊંચો ભાવ 1572 રૂપિયા। ઘઉં 480 થી 525, ઘઉં ટુકડા 501 થી 580। તુવેરની વાત કરીએ તો 1600 થી 2314 રૂપિયા। ચણા 1100 થી 1210, અડદ 1440 થી 2026, મગ 1440 થી 2040, ચણા સફેદ 1600 થી 2240, વાલ દેશી 725 થી 1740, સિંગદાણા 1580 થી 1700 રૂપિયા। મગફળી જાડી 1095 થી 1325, મગફળી ઝીણી 1110 થી 1241, એરંડા 1020 થી 1124, તલી 2440 થી 2770, સોયાબીન 880 થી 912, તલ કાળા 2900 થી 3250। લસણની વાત કરીએ તો 1280 થી 2850, ધાણા 1280 થી 1740। જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ 3600 થી ઊંચો ભાવ 4574 રૂપિયા। રાય 1190 થી 1370, મેથી 940 થી 1321, વટાણા 1280 થી 1790, રાયડો 860 થી 940। ડુંગળીની વાત કરીએ તો 270 થી 535, કલોંજી 2900 થી 3630। હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ 1300 થી ઊંચો ભાવ 1516 રૂપિયા। મગફળી ઝીણી 900 થી 1200 રૂપિયા, મગફળી જાડી 950 થી 1246। તુવેરની વાત કરીએ તો 1751 થી 2371 રૂપિયા। ચણા 1031 થી 1191, ધાણા 1000 થી 1650, ધાણી 1350 થી 2001, ઘઉં 400 થી 516, બાજરો 350 થી 416, અડદ 1200 થી 1591, રાયડો 800 થી 951, મેથી 900 થી 1076, સોયાબીન 850 થી 911, મગ 1200 થી 1950। જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ 3651 થી ઊંચો ભાવ 4421 રૂપિયા। તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતેવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।